પોલીસે ઝડપ્યો ઇંગ્લિશ દારૂનો જથ્થો. નંદુરબાર પોલીસની મદદગારી કરવા જતા ગોરવા પોલીસને મળી સફળતા. ગોરવા પોલીસે ઝડપ્યો ઇંગ્લિશ દારૂનો જથ્થો. નંદુરબાર પોલીસની મદદગારી કરવા જતા ગોરવા પોલીસને મળી સફળતા. નંદુરબાર પોલીસમાં ઝડપાયેલ મોહમ્મદ ફારૂક સફી કરી રહ્યો હતો ઇંગ્લિશ દારૂનો ધંધો. નંદુરબાર પોલીસને આર્મી ઓફિસર તરીકેની આપી હતી ઓળખ. નંદુરબાર પોલીસની સાથે મદદગારીમાં ઘરમાં કર્યું સર્ચ કરતા 249 ઇંગ્લિશ દારૂની બોટલો મળી કુલ 3,67,000નો ઝડપાયો જથ્થો. ઇંગ્લિશ દારૂનો ધંધો કરતો બુટલેગરની પત્ની ઝડપી, હાથ ધરી વધુ તપાસ. ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા રાહિલ સફી ઉર્ફે મોહમ્મદ શેખની ટ્રાન્સફર વોરંટથી પોલીસ કરશે ધરપકડ. નંદુરબાર પોલીસ મથકે ઝડપાયેલ બુટલેગરની પત્ની શાહિદા શેખની કરી છે ધરપકડ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ગઈકાલે સાંજના સમયે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની વિગતો જોતાં મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત હશે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા. તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી. મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે. એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં, તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ ફેક ફોર્જરી કરવા માટે થઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે. જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે. નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદ માંગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરેલી. એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવેલ છે, જે લગભગ 3,67,000 જેવો થાય છે. ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતાં એ વ્યક્તિ છે જ નહીં. એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. એમના આર્મી મેન તરીકે ઓળખ આપી હતી. એમના કોઈ પરિવારમાં આર્મી તરીકે કોઈ જોબ કરતું હતું કે એવું કંઈક આપે? હાલના એમના પત્ની છે એ એમના સેકન્ડ વાઇફ છે. એમની પૂછપરછ કરી તો એમની પાસે કોઈ આવી ઇન્ફોર્મેશન નથી. તેમ છતાં હજી એ તપાસનો વિષય છે. પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા. ત્યાં મોહમ્મદ ફારૂક શફી એવું નામ લખાવેલ હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિલ સફી ઉર્ફે મોહમ્મદ શેખ. એટલે નામ તો ત્યાં એમને ખોટું જણાવેલું. આપણને તો હજી કાલે જ ખબર પડી અને આર્મી ઓફિસર તરીકે અને લિટરલી એવી રીતે રહેતા હોય તો આપણા નોલેજ પર નહોતું. હા, મહારાષ્ટ્ર પોલીસમાં એમને યુનિફોર્મ પણ ત્યાં કબજે કરેલો છે અને આઈ કાર્ડ પણ આપેલું છે. હા, એ જ મોહમ્મદ શેખ. હા, મહારાષ્ટ્ર પોલીસના કહેવા મુજબ અશોક સ્તંભવાળી વર્દી કરેલી હતી એમને, એટલે કેપ્ટન રેન્કની ઉપર થાય. આરોપી અત્યારે હાલ ફરાર છે. ત્યાં નંદુરબાર પોલીસ સ્ટેશનમાં એ રિમાન્ડના કામે છે. એટલે હવે તો ત્યાં એમની રિમાન્ડ પૂરા થાય તો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈશું. નહીં, આપણા વડોદરા શહેરના રેકોર્ડ પર. Subscribe now and press the bell icon. Never miss an update.